તો આપણી સાથે દર્શક મિત્ર અમદાવાદથી કાંતિભાઈ જોડાઈ ગયા છે। કાંતિભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે મંત્રીજી સલાહ આપી રહ્યા છે કે ખાડા તમારા વિસ્તારમાં પડ્યા છે, પાલિકાને ફોન ના કરાય, જાતે ખાડા પૂરી દેવાય, આપની પ્રતિક્રિયા? મંત્રીજીને કેવું ભાઈ, તમારી તાકાત ન હોય તો ઘરે બેસી જાઓ, રાજીનામું આપી દો ને ઘરે બેસી જાઓ, કાંઈ કામ નથી આપણે, બરોબર છે? ખાડા ન પૂરી તો ઘરે બેસી જાઓ, કાંઈ કામ નથી આપણે, બરોબર છે? અને કહી દો એને કે ખાડા નો પૂરી તો રાજીનામું આપી દો ને ઘરે બેસી જાઓ। પબ્લિક થોડે પૂરે ટેક્સનો લેશો કઈ? જી હે, ટેક્સનો લેશો કઈ? એનું કામ શું છે? તંત્રનું કામ શું છે? તો કાલથી કોઈ નહીં પછી તંત્ર કામ કરે। જી કાંતિભાઈ, તમે ઘરથી બહાર નીકળો છો, કેટલા ખાડાઓથી પરેશાન તમે થઈ રહ્યા છો, તમારા આજુબાજુના લોકો થઈ રહ્યા છે, કેટલા ખાડાઓ દેખાઈ રહ્યા છે? ઘર સુધી 108 નથી આવતી, બહાર જવું તો ક્યાંય જઈ શકતા નથી, ગોઠના ખાડા છે, રોજ એકાદું માણસ પડે, રોજ ગાડીને એક્સિડન્ટ થાય, ત્યાં જવું ખાડા રાજ જ છે, જ્યાં જવું ત્યાં પાણી એટલું ભરાય, 2 ઇંચ વરસાદ નો પડે તો પાણી કરી જાય બધા ઘરમાં। બોલો બેન। જી સાહેબ નો કહી દો ખાડી નો પૂછે ઘેરે જાઓ કે ઘેરે જાઓ કે। જી આભાર કાંતિભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ। એટલે કે કાંતિભાઈ જે દર્શક મિત્ર છે તેમનું કહેવું છે કે બધી જ કામગીરી જો પ્રજા કરે તો તમે ઘરે બેસી જાઓ, રાજીનામું આપી દો, તેવું કાંતિભાઈ કહી રહ્યા છે, જેઓ સરસપુર અમદાવાદથી આપણી સાથે જોડાયા હતા। તમે પણ ગુજરાત ફર્સ્ટ પર તમારી પ્રતિક્રિયા આપી શકો છો, ફોન લાઈન ખુલ્લી છે, ઓપન છે, તમે પણ તમારી પ્રતિક્રિયા ગુજરાત ફર્સ્ટ પર જણાવી શકો છો। તમારી આસપાસ પણ અનેક ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, અમદાવાદ હોય કે અનેક શહેરો હોય જ્યાં ખાડાથી લોકો પરેશાન છે, તમે ગુજરાત ફર્સ્ટ પર કોલ કરી તમારી સમસ્યા જણાવી શકો છો। અને સાથે સાથે મંત્રીજીએ જે આ સલાહ આપી છે ખાડાથી પરેશાન જનતાને, મંત્રીજીની આ સુફિયાણી સલાહ છે, તેને લઈને પણ તમે તમારી પ્રતિક્રિયા આપી શકો છો। જો મંત્રીજી આવી રીતે બધી જ કામગીરી તંત્ર થોડી કરે તેવું કહે, કેટલાક કામો જનતાએ જાતે કરવા જોઈએ તેવી સલાહ આ મંત્રીએ આપી છે, ત્યારે તમારી પ્રતિક્રિયા પણ અમને આપી શકો છો। કાંતિભાઈ થોડા સમય પહેલા આપણી સાથે જોડાયા હતા, તેમણે પણ કહ્યું કે આવા મંત્રીઓએ તો રાજીનામા આપી દેવા જોઈએ, સામાન્ય સુવિધા જો પ્રજાને આવા મંત્રીઓ નથી આપી શકતા, અને સલાહ આપી રહ્યા છે કે જાતે ત્રિકમ પાવડા માટી લઈ આવો અને ખાડા જે છે તે જાતે જોડી દો। તો મંત્રીજીએ આ સલાહ આપી છે ખાડાથી પરેશાન જનતાને। મંત્રીજી કહી રહ્યા છે ખુદ તમે ખાડા પૂરી દો અને બધા જ કામ પાલિકામાં ફોન કરીને ન થાય, ક્યારેક જનતાએ જાતે આવીને કામ કરવું જોઈએ। તો આપણી સાથે અમિતભાઈ વડોદરાથી જોડાઈ ગયા છે। જી અમિતભાઈ, શું કહેશો આ પ્રતિક્રિયા, જ્યારે મંત્રીજી આવું કહી રહ્યા છે કે જનતાને બધા જ કામ જાતે કરવા જોઈએ, ખાડાઓ પૂરવામાં શેની વાર લાગે, તંત્રને થોડી ના ફોન કરાય? આખી સિસ્ટમ સુધારવાની જરૂર છે। જી અમિતભાઈ, એકચ્યુઅલી જે બધું તમે બતાવી રહ્યા છે સારી વસ્તુ છે, આમાં તંત્ર જ આખી સિસ્ટમ જ પૂરેપૂરી ખરાબ થઈ રહી છે। જી અમિતભાઈ આભાર। તો આપણી સાથે લાલભાઈ જોડાઈ ગયા છે। જી લાલભાઈ, જણાવશો આપની પ્રતિક્રિયા? જી મેડમ, હવે એમાં એવું છે કે આ મંત્રીશ્રી હવે શિક્ષણ મંત્રી છે, હવે એમને જ એવું ખબર, એમને તો બધા અભણ જ રાખવા છે, એટલે માટે ખાડા પૂરવાની આપણને કહી રહ્યા છે કે તમે ખાલી મજૂરી જ કરો, તમે ભણશો ને એને શિક્ષિત ના થશો, એમના વિચાર એવા હશે એટલે આવું કહેવા માંગે છે। જી લાલભાઈ, કેટલા ખાડાઓથી આપ પરેશાન છો અને મંત્રીજીની આ સલાહ કે તંત્રને કોઈ ફોન ના કરવાના? હેલો મેડમ, ફતેહગંજમાં જ રહું છું અને ફતેહગંજમાં લાલ ચર્ચની આગળ જે સેફ્રોન વિસ્તાર છે અને MS યુનિવર્સિટીને અડીને છે, સૌથી સારામાં સારો રસ્તો હતો, અને ગઈ વખતે જે નદીનું પૂર પાણી આવી ગયું અત્યાર સુધી એ હજુ રિપેર નથી થયો, એટલે તમે વિચાર કરો કે આ બીજું ચોમાસું આવી ગયું ત્યાં સુધી રિપેર નથી થયો, એટલે તંત્રને તો ઊંઘું જ છે, એમને જાગવું જ નથી। હવે જયારે વોટિંગ કરવાનું આવશે ત્યારે એ લોકો જાગીને પછી આવશે કે ભાઈ વોટ આપો વોટ આપો, જ્યાં સુધી જનતાને જે થવું તે થશે એવું। જી જી લાલભાઈ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ। એટલે કે લાલભાઈ કહે રહ્યા છે કે બે ચોમાસા જતા રહ્યા પરંતુ હજુ કામ ત્યાંનું ત્યાં છે, ઠેરની ઠેર સમસ્યાનો સામનો જનતા કરી રહ્યા છે, પરંતુ અહીંયા મંત્રીજીની સલાહ તમે સાંભળો, ખાડાની પરેશાન જનતાને મંત્રીજી આ સલાહ આપી છે, કહ્યું છે કે બધી જ કામગીરી તંત્ર થોડી કરે, કેટલાક કામો જનતાએ જાતે પણ કરવા જોઈએ। રાજકોટથી આપણી સાથે રાજેશ્વરભાઈ જોડાઈ ગયા છે। જી રાજેશ્વરભાઈ, જણાવશો આપની પ્રતિક્રિયા?
ભાઈ રાજેશ્વરભાઈ વાસુરભાઈ ડાંગર. જી હા, મારું કહેવાનું એવું છે કુબેરભાઈ ડિંડોરજી છે ને હમણાં ઓલા લીધા હતા ખબર છે રિટાયર્ડ શિક્ષક એની એક ખોટી ચોલી હતી એ ખાલી હું કહું છું તમને. ખાડા પૂરવાના એમને જ હોય, એમનો પગાર લે છે, મંત્રીશ્રી પગાર લે છે, એમના સચિવો પગાર લે છે, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ પગાર લે છે, એ ટેક્સ જનતા ભરે છે. તો ખાડા જનતા પૂરે તો પછી આ તંત્ર હટાવીને આખું તંત્રની જરૂર હોય છે તો આ પબ્લિકને બરોબર માણસ પડે મરે એક્સિડન્ટ થાય નોકરી ફરજ નિભાવવાની તો રોડ એન્ડ બિલ્ડિંગ ટેક્સ છે. મારા વાહન છોડાવે તો પેલા આખા જિંદગીનો ટેક્સ ભરતી હોય આજીવન. આવું તો ના હોય ને સરકારમાં, આવું તો ના હોય. જી આભાર રાજેશ્વરભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. તો જુનાગઢ થી વિઠ્ઠલભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી વિઠ્ઠલભાઈ, જણાવશો આપની પ્રતિક્રિયા. જી વિઠ્ઠલભાઈ. હેલો જી વિઠ્ઠલભાઈ. હા, આપણા મંત્રી એમ બોલે છે કે તમારે ખાડા પૂરવા જોઈએ. જી એટલે પેલા તમારો ભ્રષ્ટાચાર રોકો તો ખાડા ન પડે, અને તમારી અતિ બેદરકારી અને આવા મિનિસ્ટરોની ભરતી કરીને તો આ બધા પથારી ફેરવી દે. જી અને આ એક જગ્યાએ નહીં, ઓલ આખા ગુજરાતમાં કોઈ પણ સિટી બાકી નથી. અહીંયા અમારે જુનાગઢમાં તો ખાડા નગરી જ કહેવાય, ખાડા રાજ છે. તો આ મંત્રીજી કહી રહ્યા છે કે જાતે ખાડા પૂરો. શું તમે વિઠ્ઠલભાઈ પૂરશો ખાડા? એ ખાડા તો બેન અમે પૂરી જઈએ, પણ આ એને શબ્દ બોલાતો નથી. ટેક્સ આપણી પાસે હાલતા ને ચાલતા રોડના ઓલા એટલા ટેક્સ લે છે. આ લોકો બેદરકાર છે, આને હવે ફેરવવાની જ જરૂર છે. આ લોકો હાલે એમ જ નથી. આ સરકારમાં બધે આવા જ ભરતી થાય. જી બિલકુલ આભાર વિઠ્ઠલભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાય તે બદલ. તો ગજાનંદભાઈ પણ જોડાઈ ગયા છે અમદાવાદથી. ગજાનંદભાઈ, જણાવશો આપની પ્રતિક્રિયા. હા મેડમ, અમે એ કહેવા માંગીએ છીએ કે ભલે આ કયા પાર્ટીના છે એ અમને ખબર નહીં. ગમે તે મંત્રીજી એને જનતા ચૂંટાઈને લાયા છે. શેના માટે ચૂંટાઈને લાયા છે? કે એ જનતાનું કામ કરે, બરાબર. અને એ પોતે જનતાને કહે કે તમે પોતે ખાડા પૂરો. તમે શેના માટે તમે અહીંયા મંત્રી બનીને બેઠા છો કે તમે આ બનીને બેઠા છો? જી તમારું કામ શું છે? જનતા તમને એટલે ચૂંટાઈને લાવી છે કે તમે જનતાનું કામ કરો. એમ નહીં કે તમે જનતાને કહો કે તમે ખાડા પૂરો. તો તમે શું, તમને સરકાર પૈસા આપી રહી છે, તમને ફંડ આપી રહી છે, તમને ભંડોળ આપી રહી છે. શેના માટે આપી રહી છે? આ કામ કરવા માટે કે તમારા ખીચા ભરવા માટે આપી રહી છે? જી તો હું જ કહેવા માંગુ છું. જી ગજાનંદભાઈ, તમે કેટલા ખાડાઓથી પરેશાન છો? તમારી આજુબાજુ કેવી સ્થિતિ છે જણાવશો તે પણ. મેડમ, હું કહું તો ને, કાલે તમને મારા સોસાયટીની અને મારા જે મેન રોડ છે ને, મારા મેન રોડની જે સ્થિતિ તમને હું વિડીયો કોલ કરીને હું કાલે જ મોકલી દઉં એમ કહ્યું. એટલી ખરાબ સ્થિતિ છે બેન કે અહીંયા પાણી એટલું ભરાઈ જાય છે કે પૂછો નહીં, અને ગટરો બી ઉભરાઈ જાય છે. અને કોઈ અમે એટલી રજૂઆતો કરી, અમારા અહીંયા કોર્પોરેટરની રજૂઆત કરી, અમે પેલા બીજેપીના છે, પછી કોંગ્રેસના છે, બંનેને રજૂઆત કરી. હા, કરીશું, પણ આ સુધી કોઈ બી સમસ્યા હાલ થઈ નહીં. જી આભાર ગજાનંદભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાય તે બદલ. તો રાજેશભાઈ રાજકોટથી જોડાઈ ગયા છે. જી રાજેશભાઈ, જણાવશો આપની પ્રતિક્રિયા. અરે મેં અત્યારે ન્યૂઝ ચાલુ છે મારા, એના મિનિસ્ટર જે છે કે કોઈ છે ગજાનંદભાઈ, એ એવું વચ્ચે પબ્લિકે તગારા લઈને ત્યાં કામ કરવું પડે, બરાબર? જી હાલો. જી જી બોલો. જે ટેક્સ પે કરે છે પબ્લિક, એ બધું કોના આભારે છે? જી તો એને આપણે ચૂનીને શું કામ મોકલીએ છીએ આપણે? હાલો. જી બિલકુલ. હા, તો જે અમે ટેક્સ પે કરીએ છીએ, અમે લોકો જે અતિશય ન સહન થાય એવો ટેક્સ અમે આપીએ છીએ, અને આવા નિવેદન કરીએ કે તગારા લઈને તમારે પબ્લિકે કરવું પડે, તો આ યોગ્ય નથી ને. જી રાજેશભાઈ, રાજકોટમાં કેવી સ્થિતિ છે? ખાડાનું કેવું સામ્રાજ્ય રાજકોટમાં છવાયેલું છે? રાજકોટમાં એ અતિશય ખરાબ પોઝિશન છે. જી સારા વિસ્તાર અત્યારે
આવે જ છે અને સારા સારા લોકો બધા ખાડામાં અત્યારે ઇન્વોલ્વ છે. અત્યારે હું ન્યૂઝ જોઉં છું ભાવનગરના જે મેં મારાથી રહેવાનું નહીં એટલે હું બહુ ઇન્વોલ્વ થતો નથી મેડમ, પણ અત્યારે મારાથી રહેવાનું એટલે મેં ફોન કર્યો કે આ શું સિચ્યુએશન છે, એ તગારા લઈને મારે જવાનું, પબ્લિકે જવાનું, શું કામ ટેક્સ પે કરીએ છીએ અમે લોકો? જી આભાર રાજેશભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. જગમલભાઈ ઉનાથી જોડાઈ ગયા છે. જગમલભાઈ જણાવશો આપની પ્રતિક્રિયા? બેન એમાં શું છે, જી એમાં પબ્લિક નો વાક છે. એને મત જ ના અપાય આ લોકોને. પબ્લિકે ભૂલ કરી મત આપીને. પણ હવે તો મત આપી દીધો જગમલભાઈ. જી જગમલભાઈ. હા બેન, કેવી સ્થિતિ છે ઉનામાં ખાડાઓની? આ લોકો રોકડી કરવા માંગે, આ પૈસા ભેગા કરે ભાજપ વાળા, બધું ખાઈ જ જાય. જી આભાર જગમલભાઈ જોડાયા તે બદલ. વિક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે આણંદથી. વિક્રમસિંહ જણાવશો આપની પ્રતિક્રિયા? આ નેતાઓ છે, આપડે તો આ સાહેબ છે જે મંત્રી સાહેબ, એમને આપણે આ પગાર ક્યાં ચૂકવીએ છીએ? આવા નિવેદનો કરવા માટે ચૂકવીએ છીએ? જી હલો જી જી. અને એની અંદર મેઇન વસ્તુ એ છે બેન કે જો એમને ચૂંટીને જ મોકલ્યા હોય આપણે, તો પછી આપણે જ આ બધી મહેનતો કરવાની છે. તો અમારે જ કરવાની હોય તો તમે ઘેર બેસી જાઓ, રાજીનામું આપી દો. જી વિક્રમસિંહ, હજી તો એ ચૂંટાઈ ગયા છે. ચૂંટાઈ ગયા બાદ તેઓ આવી સલાહ આપી રહ્યા છે. કેવી સ્થિતિ છે આણંદમાં? તો સંપર્ક કપાઈ ગયો છે. આ બધી પ્રતિક્રિયાઓ દર્શક મિત્રોની આવી છે, જેઓ જણાવી રહ્યા છે કે ખાડાનું સામ્રાજ્ય ગુજરાતભરમાં છે. દરેક વિસ્તારથી દર્શક મિત્રો જોડાયા. આણંદ હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, ઉના હોય, તમામ વિસ્તારો, તમામ શહેરોમાં ખાડાનું સામ્રાજ્ય છે અને મંત્રીજીની આ સલાહ વચ્ચે તેઓ અત્યારે રોષે ભરાયા છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આપ પણ ગુજરાત ફર્સ્ટ પર કોલ કરી શકો છો અને જણાવી શકો છો કે મંત્રીજીની આ સલાહ કેટલી યોગ્ય છે. મહત્વનું છે કે ખાડાથી પરેશાન જનતાને મંત્રીજીએ આ સુફિયાણી સલાહ આપી છે. કહ્યું છે કે ખાડાઓ તો પડે, ખાડા પડે અને તેને પૂરવા એ તમારી જવાબદારી છે. જાતે તમે ખાડા પૂરો, પાવડો તઘારું લાવો. આપણી સાથે અતુલભાઈ જોડાઈ ગયા છે. જી અતુલભાઈ, જણાવશો આપની પ્રતિક્રિયા? હા અચ્છા બેન. જી હવે હેલો. જી બિલકુલ, બોલો. આ બધી વાત છે એ ખાલી ઇન્ડિયા અને ગુજરાતમાં શક્ય છે, કારણ કે ટેક્સ હવે તમને હું વાત કહું કે આપણે ટેક્સ પે કરીએ છીએ તો એની ફેસિલિટી આપણને મળે એવી અપેક્ષા એ કરીએ ને આપણે. જી આપણે જે ટેક્સ પે કરીએ છીએ તો એનો જો મતલબ ના હોય અને આવા મંત્રી લોકો છે એ જો આવી વાતો કરતા હોય તો એનું નોલેજ ક્યાં લેવલનું ગણવું આપણે? આ રીતે જો કહેતા હોય તો એનું નોલેજ અને એનો મતલબ એ છે કે એને જવાબદારી કોઈ સ્વીકારી જ નથી. ખાલી જે કઈ મળે અને ખાડા પડે એટલા માટે કે એ કામ જ પહેલેથી નબળું કરે એટલે ખાડા પડી જાય. ખાડા પડવાની પાછી ગ્રાન્ટ મંજૂર કરાવે એટલે એમાંથી મલાઈ આવે. મલાઈના પછી સ્ટેપ હોય, મૂળ માણસ ને પછી આ ને પછી મંત્રી, આ બધા આ લોકોની ભગત છે. હવે આમાં તો ઉપરવાળો જો રહેમ કરે, ભગવાન રહેમ કરે તો જ આમાં સુધારા થાય. બીજું તો શું કહી શકીએ આપણે? જી બિલકુલ અતુલભાઈ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. નરસિંહભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી. જી નરસિંહભાઈ, જણાવશો આપની પ્રતિક્રિયા? હાલો મેડમ. જી આ મંત્રીજી એવું નિવેદન આપે છે કે ખાડા જાતે પૂરવાના. જી મંત્રીજી લગભગ ખબર છે મંત્રીજી કેમ બન્યા એ લગભગ અભણ લાગે છે. હાલો. જી બિલકુલ, એટલે આપ કહી રહ્યા છો કે તેમની માનસિકતા દર્શાવી રહી છે આ સલાહ આપીને? હા, ટોલ ટેક્સ ઉઘરાવે છે, બધે બૂથ ઉપર પ્રજાના પૈસે બધે ટોલ ટેક્સ ઉઘરાવે છે, પ્રજાના પૈસે બધે રોડ બનાવે છે. પ્રજા હવે કેટલોક ટેક્સ એને આપે? લગભગ આવતી ટર્મમાં તો લગભગ ભાજપ તો રહેશે જ નહીં. જી આ ભ્રષ્ટ નેતા જો આવું બોલતા હોય તો પછી શું કરે પછી પબ્લિક? જી બિલકુલ નરસિંહભાઈ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. મહેન્દ્રભાઈ વડોદરાથી જોડાઈ ગયા છે. જી મહેન્દ્રભાઈ, જણાવશો આપની પ્રતિક્રિયા? મારી પ્રતિક્રિયા એ છે સાહેબ
કે એક જ વસ્તુ સમજો, આવા પાગલ નેતાઓને ચૂંટનારા આપે જ છે ને. ગુજરાતમાં બીજેપીની સીટો ઘટાડો તો જ કામ થશે. બીજેપીની સીટો નહીં ઘટે ને તો હજુ આવા પાગલ આપણને મળશે નેતાઓ. હું તો આને ગાંડો કહું. જી ખોટા શબ્દો બોલાઈ જાય છે આપણાથી આવી સલાહ ને. અમે એના માટે ટેક્સ ભરીએ છીએ. જી તમારે કાળા પૂરો હતો તમારે રાખે શું કરવા? ખોટી વાત છે મેડમ. જી બિલકુલ સાચી વાત છે. ત્યારે આભાર આવા મહેન્દ્રભાઈ. આવા નેતાને જી. ચૂંટનાર બી આપણે જ છે ને. જી સાચું. આવાને જ પેલા ફેંકી દેવાનો. જી આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાય તે બદલ. રાકેશભાઈ અમદાવાદથી જોડાઈ ગયા છે. જી રાકેશભાઈ, જણાવશો આપની પ્રતિક્રિયા. જી, આપણે આ જે અત્યારે જે બફાટ કરે છે આ લોકો, એ અભિમાન છલકાઈ ગયું. આ લોકો ભજીયાની લારી ઉપર ચાલે એવા માણસો નથી. એ અત્યારે મંત્રી બનીને બેઠા છે. પણ જે કોંગ્રેસ 70 વર્ષ નહીં રાજ કરી હતી, 25 વર્ષમાં જ ભાગી જવાના છે. જી જે માણસને બોલતા જ ના આવડે એવા મંત્રીઓ બનીને બેઠા છે આ સરકારમાં. જી અને પબ્લિક નો જ છે જે છે એ વાત બધો પબ્લિક નો છે. એટલે પબ્લિક ભોગવે છે અત્યારે. જી ઓલું નથી કીધું અંધેરી નગરી ગંડુ રાજા. જી જી આભાર રાકેશભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાય તે બદલ. તો એક દર્શક મિત્ર આપણી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે. જી જણાવશો આપની પ્રતિક્રિયા. હું ચામુંડાનંદનજી બોલું છું. જી અચ્છા, હવે આ જે ખાડાઓ પડ્યા છે તો એના માટે સરકારે ટેક્સ લીધો છે. પછી આ મંત્રીશ્રીઓ જે છે એમના પગારો આપણે ચૂકવીએ છીએ ટેક્સમાંથી, અને આ બધા જે ખર્ચાઓ આપણે કરીએ છીએ તો એ બધા સરકાર પાસે છે. તો સરકારે જ આ જવાબદારી ઉઠાવવાની હોય. એમાં મંત્રીશ્રી પબ્લિકને કહે છે તો પછી હવે મંત્રીશ્રીની તંત્રની જરૂર જ ક્યાં રહી? આમાં એમની જરૂર જ નથી લાગતી ને. જો પબ્લિકે જ બધું આવું કરવાનું હોય તો પછી ટેક્સ આપવાની ક્યાં જરૂર છે? કે પછી ક્યાં આ તો આ શિક્ષણ મંત્રી છે કે શું છે, કઈ ખ્યાલ આવતો નથી મને તો. મને લાગતું નથી કે આગામી સમયમાં હવે આ લોકો ટકે. જી જી આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાય તે બદલ. મેરુભાઈ દેવભૂમિ દ્વારકાથી જોડાઈ ગયા છે. જી મેરુભાઈ, જણાવશો આપની પ્રતિક્રિયા. બેન, આ શિક્ષણ મંત્રી ખરેખર કઈ રીતના બની ગયા? અને શિક્ષણ મંત્રી જેવું જરા પણ નોલેજ જ નથી. શિક્ષણ મંત્રી કેવો હોવો જોઈએ કે એની પાસે પૂરતું જ્ઞાનનો ભંડાર ભર્યો ને એવા શિક્ષણ મંત્રી રાજ્યના અને દેશના હોવા જોઈએ. હવે આ શિક્ષણ મંત્રી છે ને ખાડા વિશેની આને કોઈ માહિતી નથી ને કેવો બફાટ કરે છે. હવે પ્રજા ટેક્સ તો ભરે છે પણ ખાડા એ પ્રજાએ ભરવાના. એટલું થોડુંક તો જ્ઞાન હોવું જોઈએ ને. ખરેખર આ લોકોની માનસિક હવે છે નહીં મારા ખ્યાલથી. હવે આ બધાનું અકાળે એવું કે વિપરીત બુદ્ધિ જેવું છે. અને ભગવાન સદબુદ્ધિ આપે એવી દ્વારકાધીશ પાસે અમે તો પ્રાર્થના કરીએ છીએ. જી બિલકુલ મેરુભાઈ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. એટલે કે ખાડાથી પરેશાન જનતાને મંત્રીજીએ આ સલાહ આપી છે. ત્યારબાદની આ પ્રતિક્રિયા તમામ દર્શક મિત્રો આપી રહ્યા છે અને તમામ દર્શક મિત્રો પણ જણાવી રહ્યા છે રોષે ભરાયા છે. કેટલાક કામો જનતાએ જાતે કરવા જોઈએ તેવું કુબેર ડિંડોરે જણાવ્યું અને ત્યારબાદની આ પ્રતિક્રિયાઓ.